એ કેડે ગતિ સીન જોયા છે જેના જોડે હડતી। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો વિડીયોમાં 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો। તો ચાલો મિત્રો વધારે ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ વિડીયો ચાલુ કરીએ। તો તમે જે ડેમોની અંદર ડાયલોગવાળું સ્ટેટસ જોયું ફૂમતાજીનું, એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમારે આ જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની જરૂર પડશે। તો પ્રોજેક્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી પ્રોજેક્ટ લાવી દેજો। આ રીતે પ્રોજેક્ટ લાવ્યા બાદ તમારે આ જે પ્રોજેક્ટ છે એ આ રીતે ઓપન થઈ જશે। આ રીતે ઓપન થઈ જાય એટલે તમારે સૌ પહેલાં તો તમારે પ્લસના આઇકન ઉપર જઈ મીડિયામાં જઈ અને એક આ જે વાઘવાળું પીએનજી છે એને એડ કરવાનું રહે છે। તો એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। આ રીતે એડ કર્યા બાદ આ જે ઉપર 3 ડોટ છે એના ઉપર જઈ અને આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારે એને ફૂલ સાઇઝમાં કન્વર્ટ કરી દેવાનું છે। આ રીતે ફૂલ સાઇઝ કન્વર્ટ કર્યા બાદ તમારે આ જે ઓપ્શન છે એના ઉપર જતું રહેવાનું છે। એના ઉપર જઈ અને તમારે આ જે લેન્થ છે એને તમારે આ રીતે 14 સુધી કરી લેવાની છે। આ રીતે 14 સુધી કર્યા બાદ તમારે આ જે પીએનજી છે અને આ જે રેડ ડોટ છે 3 અને 18 સેકન્ડ ઉપર એટલા સુધી આ રીતે ખેંચી લેવાનું છે। આ રીતે ખેંચ્યા બાદ તમારે આ જે પીએનજી છે એને આ રીતે સોંગની ઉપર આ રીતે લાવી દેવાનું છે। આ રીતે સોંગની ઉપર લાવ્યા બાદ તમારે આ જે 3 અને 18 સેકન્ડ ઉપર જે રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી પ્લસના આઇકન ઉપર જઈ અને તમારા અથવા તમારા ભાઈબંધનો જેના પણ ફોટા ઉપર સ્ટેટસ બનાવવું હોય એ ફોટો તમારે આ રીતે એડ કરી લેવાનો છે। આ રીતે એડ કર્યા બાદ તમારે એને ઉપર જે 3 ડોટ છે એના ઉપર જઈ અને આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને ફોટોની સાઇઝ તમારે ફૂલ કરી દેવાની છે। આ રીતે ફોટાની સાઇઝ ફૂલ કર્યા બાદ તમારે આ જે ફોટો છે એને આ રીતે લાસ્ટ સુધી લાવી દેવાનો છે। આ રીતે લાસ્ટ સુધી લાવ્યા બાદ તમારે આ જે ફોટો છે એને આટલે નીચે લાવી દેવાનો છે। આટલા સુધી લાવી અને તમારે આ જે એડ ફોટોવાળી લેયર્સ છે એને તમારે ડિલીટ કરી દેવાની છે। આ રીતે ડિલીટ કરી દેવાની છે। આ રીતે ડિલીટ કર્યા બાદ તમારે આ જે ફોટોની ઉપર જે આ જે ગ્રુપ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને તમારે એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે। એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી અને તમારે આ જે ઉપર ટેક્સ્ટવાળી લેયર છે એને તમારે આ રીતે ઓપન કરી લેવાની છે। ઓપન કરી અને તમારે તમે જેનું સ્ટેટસ બનાવ્યું એનું જે નામ હોય એ તમારે અહીં લખી દેવાનું છે। આ જે કેશ ઠાકોર 302 લખેલ છે ત્યાં તમારે તમે જેનું સ્ટેટસ બનાવો એનું નામ અહીં લખી દેવાનું છે। આ રીતે નામ લખ્યા બાદ તમારે આ રીતે બેક આવી જવાનું છે। બેક આવી અને તમારે આ જે ઇફેક્ટ ગ્રુપ છે એના ઉપર આવી જવાનું છે। એના ઉપર આવી અને તમારે આ જે ઇફેક્ટ ગ્રુપ છે એને તમારે આ જે અનગ્રુપ લખેલ છે ત્યાં ક્લિક કરી અને તમારે એને આ રીતે અનગ્રુપ કરી દેવાનું છે। આ રીતે અનગ્રુપ કરશો એટલે તમારે આ જે ઇફેક્ટ છે આ રીતે એડ થઈ જશે। આ રીતે એડ થઈ જાય એટલે તમારે સૌ આગળ આવી જવાનું છે। આગળ આવી અને તમારે આ જે એક લેયર્સ હાઇડ છે અને તમારે હાઇડમાંથી આ રીતે બહાર કાઢી લેવાની છે। આ રીતે હાઇડમાંથી બહાર કાઢી અને તમારે આ જે ઇમોજીવાળી લેયર્સ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને તમારે આ જે ઇમોજી છે એને તમારે આ રીતે હાઇડમાંથી બહાર કાઢી લેવાના છે। આ રીતે હાઇડમાંથી બહાર કાઢી અને તમારે ઇમોજી ચેન્જ કરવા હોય તો એડિટ ટેક્સ્ટ ઉપર જઈ અને તમારે ઇમોજી ચેન્જ કરવા હોય તો કોઈ પણ ઇમોજી ચેન્જ કરી શકો છો। તો આ રીતે કર્યા બાદ તમારે આ જે સ્ટેટસ છે તે બનીને તૈયાર થઈ જશે। આ રીતે સ્ટેટસ બની જશે।